કૃષ્ણ સીતારામ કી ડાયરો બધી મજામાં અમે પણ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો આપણે હે એ નવો પંપ લીધો કારણ કે આપણો જૂનો પંપ છે એ ખરાબ થઈ ગયો તો મોટરને હે પ્રેશર કીટને હે એ ખરાબ થઈ જતી હતી. એક વખત રિપેર કરી હતી પણ પાછી ખરાબ થઈ ગઈ એટલે મારા બાપુ કે આપણે નવો જ પંપ લઈ લઈએ. તો આપણે હે ને લીધો સાગર 707 ગોલ્ડ 16 લીટરનો સિંગલ મોટર અને કંપનીની જેવો નેશનલ એવોર્ડ તો મળી ગયેલ છે. એવું જોઈએ આપણે કામ આવે ને આમાં થોડોક અમે છે ને સુધારો પણ બીજો કરેલો છે આપણી રીતના. પેલા તો આમાં અલગ અલગ પ્રકારની છે. આ નોઝલ તો કેવી હોય એવું જોઈએ. પછી જો આ સીધો પ્રેશર આપે અને એક આ છે ને નોઝલના પ્રકાર આવે. આ એક પટ્ટી નોઝલ આવે. આપણે નેદ હોય ને સ્પેશિયલ નિંદામણ માટે છે ને પટ્ટી નોઝલ હોય આખું પાતળું કમ્પ્લીટ લેતું જાય. આપણો પંપ ને એવું તો ભાઈ જો કે પંપના પણ ભાવ એટલા વધ્યા ને કે એને વાત જવા દો. આ પંપ આપણે છે એ 3500 રૂપિયામાં પડ્યો. ઘણા મિત્રોને કોમેન્ટ આવે કે કેટલામાં પડ્યો એ પણ તમે જણાવતા હતા. તો આપણે છે ને ભાઈ રેગ્યુલર વ્યુઅર્સ હોય ને એને ખબર જ નહીં છે આપણે જે વસ્તુ કહીએ ને હાસી જ કહેતા હોય. આપણે વ્યુઅર્સ માટે છે ને કંઈ ખોટા થંબનેલ કે ખોટી વાત ન કરતા હોય. જ્યાં આપણે છે ને પૂરે બાપેને ભીં વેસી 2.60 તો મેં 2.60 કીધું તો ઘણા બધા મિત્રોને કમેન્ટ આવી કે 2.60 ન હોય તમને આવા ભાવ દે જાય કોણ આવી ભીં તો 1.5 લાખમાં જડે. તો મેં ભાઈને કામ રિવ્યુ આપું 1.5 લાખમાં જો જડતી હોય ને એવી ભીં તમારે 5 ભીંહું જોતી ગમે તારે એની ટાઈમ અમને ફોન કરવાનો અમારો કોન્ટેક કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે દીપો કેસવાડીમાં મને મેસેજ કરજો અને ભીંના ફોટા નાખી દીજો અને કામ કરી દીજો. આપણે 5 ભીંહું જોતી હોય. જો 1.5 લાખમાં એવી ભીં જડતી હોય 12 લીટર એક ટાઈમનું દૂધ 2 ટાઈમનું થઈને 24 લીટર આસપાસ દૂધ. અને બીજો આપણે જે આપણે સ્પેસિફિકેશનમાં આમાં થોડોક ફેરફાર કર્યો ને એ આ કર્યો નજીકથી. આપણે આમાં જે મોટર વાપરીને અર્થ મેક્સની 150 PSI મોટે ભાગે આપણે છે ને પંપમાં કઈ મોટર આવતી હોય 125 થી 135. આમાં કામ થાય આનું પ્રેશર આપે જોરદાર. એટલે જો કે હમણાં જ લોન્ચ થઈ અને ડીલર પાસે જેટલા ડીલર હોય ને એને એક બે મોટર ડેમો તરીકે આપી. તો આપણે છે ને એક ડાયરેક્ટ ફેરફાર એ કરી નાખ્યો એના લીધે પ્રેશર સારું જડે. તો એ આપણે છે એ બધું ફિટિંગ કરે અને આપણે જે વાઢણી જવારી વાવીને એમાં જોઈએ કે કેવું પ્રેશર આપે ને કામ છે ને એ બધું. તો પેલા ફિટ કરી લઈએ આ બધું. નોઝલને છે ને આપણે રાખી દઈએ. બાકી આપણે જે જૂના પંપની છે ને એ નોઝલ વખાણ તો ચડાવી દઈએ. હું પાછળ વયો જા ના ના કરી દે નાનું રાગ. આપણે છે ને 4માં કૃષિવીર પ્લસ અને કોરાજન આ બેનો રાઉન્ડ મારવાનો છે. મોનોકોટો આપણે તો દવાનું નામ છે કે મોનોકોટો આમાં ન આવે. મારી યાદ દેવરાવું પડે ને કેનાનું.
5 ml જ જોઈએ. હાલો તો હવે આપણે ટ્રાય કરીએ. પ્રેશર તો જોરદાર છે. મોટરનું કામ ભાઈ જોરદાર છે. મોનિકા ઘણું 150 PSI. મોટે ભાગે છે ને 150 થી 135 આવતી. હા અમે નવું ગાડ્યું. હાલી નાખવું પડશે ભાઈ. આમાં બીજા કરતા છે ને થોડીક સ્પીડ વધારે રાખવી પડે. શ્રદ્ધાન જવાય આવે પોપટમાં મને તાણે કામ અનુભવ થયો. અનુભવ આનું કામ જોરદાર લાગ્યું. અનુરાગ દવા સાથે કેવોક લાગે પંપ ને? એવું છે? એટલા બધી ચોપડા છે? મોરે મોરો બાપા મોરે મોરો કારણ કે લોડિંગ એકદમ માંથી તો નથી આવવાનું.